જય શ્રી કૃષ્ણ મિત્રો, ક્રિવિસા મોટિવેશન ભક્તિ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અત્યંત પવિત્ર અને શક્તિશાળી એકાદશી વિશે, એટલે કે અપરા એકાદશી વિશે। કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરવાથી જીવનના મોટા મોટા પાપો પણ નષ્ટ થાય છે અને ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા મળે છે। તો ચાલો જાણીએ અપરા એકાદશીનું મહાત્મ્ય, વ્રતવિધિ, કથા, આ દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ અને તેનું મુહૂર્ત। તો માહિતીને પૂરી જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો મિત્રો, વર્ષ 2026માં અપરા એકાદશીનું વ્રત 13 મે બુધવારના દિવસે રાખવામાં આવશે। એકાદશી તિથિ 12 મે બપોરે 2:52 શરૂ થશે અને 13 મે બપોરે 1:29 પૂર્ણ થશે, જ્યારે વ્રતનું પારણું 14 મે સવારે 5:31 8:14 દરમિયાન શુભ માનવામાં આવશે। તો મિત્રો, હિન્દુ ધર્મમાં દર મહિને 2 એકાદશી આવે છે, પણ તેમાં કેટલીક એકાદશી અત્યંત વિશેષ માનવામાં આવે છે અને એમાંની જ એક છે અપરા એકાદશી। આ એકાદશી જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવે છે અને ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે। અપરા એકાદશીને અચલા એકાદશી પણ કહેવામાં આવે છે। અપરા શબ્દનો અર્થ થાય છે અસીમ, અનંત, અપરંપાર, એટલે કે આ વ્રતનું પુણ્ય પણ અપરંપાર માનવામાં આવે છે। ચાલો હવે જાણીએ અપરા એકાદશીનું મહાત્મ્ય। પૌરાણિક માન્યતાઓ અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના ભૂતકાળના પાપો દૂર થાય છે અને આત્માને શુદ્ધિ મળે છે। ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે અપરા એકાદશીનું વ્રત એટલું પુણ્યદાયક છે કે તેનું ફળ અનેક તીર્થયાત્રા અને દાન જેટલું માનવામાં આવે છે। કહેવાય છે કે ગંગા સ્નાન, કાશી યાત્રા, સૂર્યગ્રહણ સમયે દાન, ગાય દાન, સોના દાન, આ દાન કરવાથી જે પુણ્ય મળે છે તેવું પુણ્ય અપરા એકાદશીના વ્રતથી પ્રાપ્ત થઈ શકે છે। તો ચાલો હવે જાણીએ એકાદશીની વ્રત કથા। પ્રાચીન સમયમાં મહિધ્વજ નામના એક ધર્માત્મા રાજા રહેતા હતા। તેમનો નાનો ભાઈ વજ્રધ્વજ ખૂબ જ ઈર્ષાળુ અને ક્રોધી હતો। એક દિવસ ઈર્ષામાં આવી તેણે પોતાના ભાઈ રાજાની હત્યા કરી દીધી અને જંગલમાં દાટી દીધો। રાજાના અસમયે મૃત્યુને કારણે તેની આત્મા પ્રેત યોનિમાં ભટકવા લાગી। એક દિવસ એક ઋષિ ત્યાંથી પસાર થયા અને તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ વાત જાણી। ત્યારે ઋષિએ અપરા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય તે પ્રેત આત્માને અર્પણ કર્યું। વ્રતના પ્રભાવથી રાજાને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી અને તેને વૈકુંઠ લોક પ્રાપ્ત થયું। આથી કહેવાય છે કે અપરા એકાદશી જીવના ભારે પાપો અને દુઃખોને પણ દૂર કરવાની શક્તિ ધરાવે છે। તો હવે જાણીએ અપરા એકાદશીની વ્રતવિધિ। એકાદશીના દિવસે વહેલા સવારે ઉઠીને સ્નાન કરવું, પછી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી, પીળા ફૂલ, તુલસી દળ, ધૂપ અને દીવો અર્પણ કરવો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો, વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ભગવદ્ ગીતા પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। શક્ય હોય તો નિર્જળા અથવા ફળાહાર વ્રત રાખવું અને આખો દિવસ ભગવાનના ભજન અને સ્મરણમાં વિતાવવો। આ દિવસે આ ન કરવું। અપરા એકાદશીના દિવસે ચોખા અને અનાજનું સેવન ટાળવું, ક્રોધ ન કરવો, ખોટું ન બોલવું, કોઈનું અપમાન ન કરવું, માંસાહાર અને વ્યસનથી દૂર રહેવું। આ દિવસે મન, વાણી અને વર્તનને પવિત્ર રાખવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। અપરા એકાદશીનું ફળ શું છે, ચાલો જાણીએ। માન્યતા છે કે જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરે છે તેના જીવનના દુઃખો ઓછા થાય છે, નકારાત્મકતા દૂર થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે। આ એકાદશી આત્મિક શુદ્ધિ અને મોક્ષ તરફ લઈ જતી એક પવિત્ર તક માનવામાં આવે છે। તો મિત્રો, અપરા એકાદશી માત્ર ઉપવાસ નથી, પણ આત્માની શુદ્ધિ અને ભગવાન સાથે જોડાવાનો પવિત્ર દિવસ છે। જો તમે પણ ભગવાન શ્રી હરિની કૃપા મેળવવા માંગતા હોય તો આ એકાદશી શ્રદ્ધાપૂર્વક જરૂર કરો।
જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મિત્રો, ફરી મળીએ આવા જ એક ભક્તિભર્યા વિડીયોમાં. અત્યારે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.